પોરબંદર જિલ્લામાં વધુ 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ન છૂટકે અનેક લોકોએ પાણી ભરેલા ઘરોમાંથી સ્થળાંતર કર્યું છે। પોરબંદર શહેરમાં અગાઉ 24 કલાકમાં 25 ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। લોકોના ઘરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે। ખીચડી પ્લોટથી છાયા ચોકી જતા મુખ્ય માર્ગ પર પણ 3 થી 4 ફૂટ પાણી ભરાયા હોવાથી 4 દિવસથી માર્ગ બંધ કરાયો છે। પાલિકાના બંને પમ્પિંગ સ્ટેશન બંધ હોવાથી પાણીનો નિકાલ ન થવાથી લોકોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ગઈકાલે શહેરમાં વધુ વરસાદ વરસતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। અનેક વિસ્તારમાં 4 દિવસથી રહેણાંક મકાનો પાણી ભરાયા છે। લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે। રસોડામાં પણ પાણી ભરાયા હોવાથી 4 દિવસથી લોકોનો ચૂલો પણ સળગ્યો નથી અને સગા સંબંધીઓને ત્યાંથી જે મળે તે ખાઈ લે છે। આવી સ્થિતિમાં જીવી રહ્યા છે। બીજી તરફ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પમ્પિંગ સ્ટેશનોની મુલાકાત લઈ લોકોને જણાવ્યું હતું કે જેટલી બને તેટલી ઝડપથી પાણીનો નિકાલ કરવામાં આવશે। લોકોએ ખૂબ ધીરજ ધરી છે, સહન કર્યું છે, સહકાર આપ્યો છે। ત્યારે વિનંતી છે કે હજુ થોડો સમય આ તકલીફ સહન કરી લેજો। પંપ મૂક્યા છે, આથી વહેલી તકે પાણીનો નિકાલ થઈ જશે। ધારાસભ્યના આવા જવાબને પગલે સ્થાનિકોમાં આશ્ચર્ય જોવા મળતું હતું અને ધારાસભ્યના આશ્વાસનના બીજા દિવસે પણ પાણી ઉતરવાના બદલે ઉલટાનું વધતા લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે। સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે સુધરાઈ સભ્યને રજૂઆત કરતા ફોન પર ગાળો દીધી હતી તો પાલિકા પ્રમુખે એવું જણાવ્યું હતું કે પૂનમ હોવાથી દરિયામાંથી પાણી પાછું આવી રહ્યું છે। આમ પાણીના નિકાલ માટે નક્કર કામગીરીના બદલે બહાનાબાજી અને આશ્વાસનનો ખેલ જ 4 દિવસથી ચાલી રહ્યો છે। છાયા પ્લોટમાં પાટા પછીનો સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। હજુ પણ લોકોના ઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરેલા છે। આથી અનેક લોકો હિજરત કરી ગયા છે। ત્યારે સ્થાનિક સુધરાઈ સભ્યો ફાયર બ્રિગેડની હોડી મારફતે આ વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ કરવા નીકળ્યા હતા। ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળતો હતો અને તેઓને ફૂડ પેકેટની જરૂર નથી પરંતુ વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી। છાયા પાટા પાસે છેલ્લા 4 દિવસથી લોકોના ઘરોમાં 4-4 ફૂટ પાણી ભરાયા છે। લોકોની ઘરવખરી પાણીમાં તરી રહી છે। 4 દિવસથી ચૂલા પણ સળગ્યા નથી। તેમ છતાં સ્થાનિકો પાણીનો નિકાલ થશે તેવી રાહમાં જેમ તેમ દિવસો પસાર કરતા હતા પરંતુ 4 દિવસે તો સ્થાનિકોની પણ ધીરજ ખૂટી હતી અને વધુ મુશ્કેલીમાં મુકાય તે પહેલા ઘરમાં રહેલા વૃદ્ધો બીમારોનું જાતે જ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું હતું। ઉપરાંત બાળકોને પણ નજીકના સ્વજનોને ત્યાં મોકલી આપ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ચિરાગ મહેતા ને રહેવાનું છે છાયા પંચાયત ચોકી રાજેશ્વરી પાનવાડી શેરીમાં। અત્યારે એવી હાલમાં પરિસ્થિતિ છે કે ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે અને તંત્રને અમે રૂબરૂ પણ ગયેલા છે ઘણી વખત પણ કોઈ જવાબ આપતું નથી। ઘણી વખત એમ કહે છે કે 4 પંપ ચાલુ છે પણ હકીકતમાં 1 જ પંપ ચાલુ હોય છે અને પાણી ઉતરવાની જગ્યાએ વધે છે પાણી અને રજૂઆત ઘણી બધી કરી છે। અત્યારે અમારી એવી પરિસ્થિતિ છે કે સ્થળાંતર કરવું પડે એમ છે કેમ કે અમારા માજી જે છે એ સાવ બેડ રેસ્ટ ઉપર છે છેલ્લા 3 મહિના થયા તો અત્યારે ન છૂટકે અમારે બીજી જગ્યાએ સ્થળાંતર થવું પડે એમ છે અને અત્યારે હાલની આજુબાજુની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે કોઈ હાજરમાં છે નહીં। અહીંયા અમુક લોકો છે ને બાકી બધા બીજી જગ્યાએ સ્થળાંતર થઈ ગયેલા છે અને તંત્રની કામગીરી એકદમ સાવ ચોપડા ઉપર જ થયેલી છે એવું લાગે છે કેમ કે કોઈ જાતનું વહીવટ કોઈ જવાબ આપતું નથી। અમે ગઈકાલે રૂબરૂ બધે ગયેલા હતા, ખાલી જસ્ટ એમ કહે છે કે અમે પંપ મૂકીએ છીએ એવી રીતે આશ્વાસન આપે છે પણ પાણી ઉતરવાની જગ્યાએ વધુ ને વધુ ચડે છે। તમારા ઘરમાં શું નુકસાની છે? અત્યારે ઘરમાં નુકસાનીમાં તો એવું છે કે સેટી છે, સોફા છે એ બધું પલળી ગયું છે। રાશન પાણીની તકલીફ છે। પછી નાના બાળકો છે તો એને સાચવવામાં પ્રોબ્લેમ થાય છે। હરીશભાઈ હીરાભાઈ કોટિયા, અમે ફેમિલીમાં 5 સભ્ય છે। મામા છે 92 વર્ષના ઉંમરના, હું સાચવું છું અત્યારે મામા છે, આમ દૂરના મામા છે, એને અત્યારે 92 વર્ષની ઉંમર છે, રિટાયર્ડ માણસ છે, એને હું સાચવું છું બરાબર। અત્યારે મારી પરિસ્થિતિ એવી છે કે હું રિક્ષા ચાલક માણસ છું
મારા છોકરા ભણે છે, કોલેજ કરે છે, અભ્યાસ કરે છે. અમારે એક દિવસનું કમાઈને એક દિવસનું ખાવાનું આવે છે, બરાબર. હાલની શું પરિસ્થિતિ? હાલની પરિસ્થિતિ તો અત્યારે એવી છે કે રાશન પાણીથી માંડીને ટોટલી અમારો સામાન આખો ખરાબ થઈ ગયો છે. અત્યારે અમારા ઘરમાં કડે પાણી છે, બરાબર. આજે 83નું મેં ઉનાળે જોયેલું છે. હું નવાપાડા છાયા નવાપાડામાં રહેતો હતો, બરાબર. ત્યારે 90 થી 95 ઇંચ વરસાદ પડ્યો હતો, બરાબર. ત્યારે નદી નાળા ને બધું આખું આજે ડેમ છલકાયા હતા, ભાદર આવ્યું હતું. આટલું વરસાદ આખી રાતમાં 40-45 ઇંચ પડી ગયો હતો. ત્યારે એટલું પાણી સમાવેશ થઈ ગયું હતું ને તાત્કાલિક કેનાલ ખોદવામાં આવી હતી આજે ઇન્દિરા ગાંધીના વખતમાં, બરાબર. પછી મહિના દિવસની અંદર આજે એ પરિસ્થિતિ તો હાવ ખરાબ હતી. ત્યારે તો કંઈ સુવિધા ના હતી, કંઈ પંપ કે આ કે તે કે કંઈ આધુનિક તો કોઈ સામાન ના હતો. અત્યારે આધુનિક સામાન એટલો છે કે અત્યારે ગાડી કદાચ હમણાં 2009માં પાણી આવ્યું હતું ત્યારે બહારથી પંપ બોલાવીને બહારથી ગાડીઓ આવી હતી ને ગાડીઓ પંપ બોલાવીને તાત્કાલિક પાણી નિકાલ કરવામાં આવ્યો હતો 2009માં. આ 2009 પછી આ 2024માં આ પરિસ્થિતિ પાછી આવેલી છે ને આ તો ખાલી કોઈ છેલ ન થાય, કોઈ પૂર ન થાય. આ તો ખાલી વરસાદનું પાણી છે એ આપણે સમાવેશ નથી કરી શકતા, ક્યાંય બહાર ફેંકી નથી શકતા. તો આપણે પૂર આવશે તો આખું પોરબંદરનું પૂરું થઈ જશે. તંત્રની શું કામગીરી છે? તંત્રનું તો અમે પંપે ગયા હતા અહીંયા ભનુભાઈની ખાંભી પાસે, તો કે એક જ પંપ ચાલુ હતો, એક પછી બીજો કરાવ્યો હતો 12 વાગ્યા પછી બંધ થઈ ગયો. હવે એ પંપ છે નાનો, હાવ નાનો એટલે મનો ને કે વરસાદનું પાણી એટલું ઉપાડીને ફેંકી ના શકે એટલું, એટલે ઉપરથી પાણી આખું ભોગા ગટરનું આ તે બધું પાણી આવે છે, બરાબર. પાલિકાએ લોકોની સુવિધા માટે બગીચા બનાવ્યા એ બાબતમાં શું કહ્યું? હા, આ સ્થાનિકોએ બધી જે બગીચા બનાવ્યા છે, કરોડો રૂપિયા, અરબો રૂપિયા નાખી દીધા, બરાબર. ભૂગર્ભ ગટરમાં આજે અરબો રૂપિયા ડાટી દીધા અંદર, બરાબર. એ કોઈ સુવિધા મળતી નથી. આજે ભૂગર્ભ ગટર છે ઓવરફ્લો થાય છે. અત્યારે નિકાલના બદલે ઓવરફ્લો થાય છે. એની સિસ્ટમમાંથી ગોઠવેલી છે ભનુભાઈની ખાંભી પાસે. એની આખી ટોટલી મોટરો મૂકેલી છે, પણ અમુકનું અત્યારે સામે અમારી ગલીમાં ટોટલી ગટરોના ઢાંકણાથી બધી ઉપર આવી ગયા છે. અત્યારે પાણી એટલું ફોર્સથી આવે છે કે ઉપર આવી ગયા ઢાંકણા આખામાં. ઢાંકણું આમ ખાલી શું અપેક્ષા શું છે? અપેક્ષા તો બસ હવે આ તાત્કાલિક પાણી નિકાલ થાય ને બહારથી કંઈક સુવિધા એવી મંગાવે, હેવી પંપ મંગાવે, અથવા સૌરાષ્ટ્ર કેમિકલ છે, સૌરાષ્ટ્ર કેમિકલે એકવાર મદદ કરેલી હતી. અત્યારે કદાચ સૌરાષ્ટ્ર કેમિકલ વાળાને રિક્વેસ્ટ કરે જે કલેક્ટર સાહેબ કે આપના કોઈ કેબિનેટ મંત્રી કે કોઈ બી મદદ એની રિક્વેસ્ટ કરીને કહે કે ભાઈ અહીંયા પંપ થોડાક મૂકો તમે, તો તમારે થોડી ઘણી દયા ભાવ હોય તો. રિધિકા ભાવેશ બાપોદરા, છાયા પ્લોટ, રણ વિસ્તાર, પાટા. પછી અમે 3 દિવસથી પાણી માટે મહેનત કરીએ છીએ. બધે અધિકારીઓને મળ્યા છીએ. અત્યારે કોઈ અધિકારી આવ્યા હતા, અમને ખ્યાલ નથી કોણ હતું, પણ અમને એમ કહી ગયા છે કે તમે તમારી સાવચેતી અત્યારે તમે સાચવી લ્યો. અત્યારે કોઈ પરિસ્થિતિ એવી નથી કે તમારા પ્રશ્નનો તાત્કાલિક નિકાલ આવશે. એટલે અત્યારે અમે અમારી રીતના અમારા બધા સામાન એકબીજા સગે વગે કરીને અમારી પોતાની જાતે મહેનતથી બધા આડોશ પાડોશ મદદ કરે છે અને અમે બધાના સામાન ઊંચા ચડાવીએ છીએ. કોઈ અમને અહીંયા પૂછવા આવ્યું નથી અને હવે હજી પણ આ પ્રશ્નનો કોઈ નિકાલ થાય એવું અમને લાગતું નથી. એટલે અમે અમારી મેળે અમારી સાવચેતી સાચવવા માટે બહાર નીકળીએ છીએ. એટલે હવે અમે તંત્રને એટલું કહીએ છીએ કે હવે આવતા વર્ષે આ પરિસ્થિતિ ન આવે અને અમારે બધાને ન્યાય આવવું ન પડે એવું કંઈક આમાં પ્રશ્નનું નિરાકરણ કરો. શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે પરિસ્થિતિ એવી છે કે પાણી વધવામાં જ છે. અમે 3 દિવસથી ધક્કા બધાય ખાઈએ છીએ પણ પાણી વધે જ છે સતત. એ લોકો એમ કે બે મોટર મૂકી છે ને આમ ને તેમ ને બધા અમે કે અમે ત્યાં હાજર જ છીએ ને અમે ધ્યાન રાખીએ છીએ, પણ કોઈ આમાં પાણીમાં 1% ફેર નથી. કેટલા પાણી ઘૂસી ગયા? ઉલટા કમર પાણી વધારે ગળ્યા છે. આમાં ઓછું થવાને બદલે વધે છે પાણી. એટલે હવે એ લોકો હાથ ઊંચા તંત્રએ ટૂંકમાં કરી દીધા છે.